નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરામાં સબ સ્ટાન્ડર્ડ રોડ મુદ્દે ઉગ્ર વિરોધ। સરપંચની દાદાગીરીનો આક્ષેપ। ગ્રામજનોએ કહ્યું ધોરણ મુજબ બનાવો તો જ બનાવવા દઈશું। ફતેપુરા દાહોદ તાલુકાના ફતેપુરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલા રોડ બાંધકામમાં ગેરરીતિનો આક્ષેપ કરી સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ફતેપુરા દ્વારા હોળી ચકલાથી લઈ હીરાપુર વાળાના ઘર સુધીનો રસ્તો ખૂબ જ હલકા અને સરકારી ધારાધોરણ વિરુદ્ધના મટીરીયલથી બનાવવામાં આવી રહ્યું છે। જ્યારે સ્થાનિકોએ આ અંગે વાંધો ઉઠાવ્યો અને સારા મટીરીયલની માંગ કરી ત્યારે ગામના સરપંચ દ્વારા ખોટી રીતે ગ્રામજનોને ડરાવી ધમકાવી દાદાગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। વિરોધ કરી રહેલા લોકોનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સરપંચ કહેતા સંભળાય છે કે જે થાય તે કરી લો, રસ્તો તો આ જ મટીરીયલમાં બનશે। રહીશોએ સ્પષ્ટ કહ્યું છે કે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનતો આ રોડ આઈઆરસી અને પીએમજીએસવાયના સરકારી ધોરણ મુજબ 6 ઇંચ જીએસબી પ્લસ 4 ઇંચ ડીએલસી પ્લસ 6 ઇંચ આરસીસીથી બનવો જોઈએ। હલકા મટીરીયલથી રસ્તો બનાવવા નહીં દઈએ। સમગ્ર મામલાની જાણ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ ફતેપુરા અને જિલ્લા વહીવટીતંત્રને પણ કરી દીધી છે। 15મા નાણાં પંચના માર્ગદર્શન મુજબ ગ્રામ્ય આરસીસી રોડમાં ન્યૂનતમ 150 mm આરસીસી, 100 mm ડીએલસી અને 150 mm જીએસબી ફરજિયાત છે। હલકી ગુણવત્તાનું કામ થાય તો તે જાહેર નાણાંનો દુરુપયોગ ગણાય। હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર આઝાદેશ મંસૂરી, ફતેપુરા, દાહોદ।